શ્રી ગણેશાય નમઃ। મારી યુટ્યુબ ચેનલમાં સુમન કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ઘઉંના ઝીણા લોટની ભાખરી બનાવશું। અહીંયા મેં ઝીણા લોટ ઘઉંનો લીધો છે અને ચારી લીધો છે। 3 મોટા કપ માપ કર્યું છે। આમાંથી આપણે 3 ભાખરી બનશે। તો આમાં સૌપ્રથમ આપણે છે ને નમક નાખશું, અડધી ચમચી। एक मोटो चमचो तेल नाखशुं। बस आ सादी भाखरी थाय आमांथी 3 भाखरी जेवुं थई जशे। अने आपणे आमां पाणी नाखीने मिक्स करीने लोट बांधशुं। आ रीते तेलमां पाणी भળી जशे ने એટલે બધાય લોટમાં મિક્સ થઈ જશે। ભાખરીનો લોટ છે એકદમ કઠણ બાંધવા। અને આમાં ઠંડુ પાણી જ ઉપયોગ લેવાનું છે। आ रीते बधो लोट मिक्स करवानो। घणा लोको लोटमां नमक नहीं नाखता तो मोरी भाखरी थाय छे। एमां नमक नाखवाथी भाखरी एकदम फरसी लागे छे, सरस लागे जमवामां। हवे आपणो आ लोट बनीने तैयार थई गयो छे भाखरीनो। तमे जोई शको छो। आमांथी हवे आपणे आने आ रीतना लूआ करवाना। जेवड़ी भाखरी करवी होय ने ए रीतना आमांथी 3 भाखरी बनी जशे। 3 सरखा भाग पाडीने आ रीतना 3 सरखी भाखरी बनशे। एमां मूळ नाखवाथी भाखरी एकदम सरस बने छे। मूळ वधारे होय तो ज लोट सरस बंधाय। हवे आपणे आने वणी लेशुं। મેં જો આ તાવડી તપવા મૂકી છે। હવે ત્યાં સુધીમાં આપણે ભાખરી વણી લેશું। આ રીતની પહેલાં આવી રીતે આપણે ગોળ કર્યું હતું, પછી આને આપણે વાળીને કરશું। અને એકદમ વાળી અને કરશું ને એટલે એકદમ ગોળ ભાખરી સરસ થશે। ત્યાં સુધીમાં આપણી તાવડી તપી જાય। તમે જોઈ શકો છો આપણી પરફેક્ટ ગોળ ભાખરી આ રીતની થઈ ગઈ છે। હવે આમાં આપણે આમ રીતના વેલણથી જ આ રીતના ખાડા કરી નાખશું, જેનાથી ભાખરી એકદમ સરસ પાકે છે। હવે આપણી તાવડી પણ તપી ગઈ છે। એને આ રીતે ઉલટાવી નાખવાનું। ત્યારબાદ આપણે બીજી ત્યાં સુધીમાં વણી નાખીએ। આ રીતે આપણી બીજી ભાખરી પણ તૈયાર થઈ ગઈ છે। આ રીતે બધી ભાખરી તૈયાર કરી નાખશું। અને આ ભાખરી જે આપણે મૂકી છે એ આ રીતે પાકી ગઈ છે। આ રીતે હજી બધી સાઈડ ભાત પડી જાય આ રીતની, પછી જ એને ફેરવવાની અને ધીમી આંચ ઉપર રાખવાની। હવે આપણે આને આ રીતની ફેરવી નાખશું। તમે જોઈ શકો છો આ બાજુ પાકી ગઈ છે। હવે આને આપણે આ રીતે ફેરવી નાખવાની છે। મીડિયમ આંચ ઉપર રાખશો એટલે બે સાઈડ પાકી જશે। હવે આપણી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતની, તમે જોઈ શકો છો। હવે આપણે એને ઉતારી લઈશું અને ઘી લગાડી દઈશું। આ રીતની એકદમ સરસ લાગે છે। આ શાક ભેગી અને આ રીતે ખાઈ શકાય છે। જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરશો।